શ્રી કૃષ્ણ, જય માતાજી, જય માં મંગલ। સવારના બધાને ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં। તો આજમાં તો જો નાઈ ધોઈને ફ્રેશ થઈને વ્યવસ્થિત વાડી અને શાકભાજી ઉતારવાની કરી દીધી છે શરૂઆત। કા જો ઉછન પપ્પા મીંડા છે ઉતારવા, મને કે તું વિડીયો શરૂ કરી દે ને ત્યાં હું મંડું ઉતારવા। જય માતાજી, જય મંગલ બધાને। હાલો તી બધાને બકાલું ઉતારવા। હા, અને આજમાં શાકભાજીમાં જો દાણિયા પાંદડીને બધું ઉતારવાનું છે। કા અને દૂધીનો ફાલ તો જો અમારે આવાજ કરે છે, દૂધી ઉતારવાની છે અને બધી શાકભાજી આજે ઉતારવાની છે આપણે। તો ચાલો ફેમિલી વિડીયામાં કન્ટિન્યુ રહેજો। કા ચાલો ફેમિલી, આપણે મસ્ત મજાનું પોટકું ઉતારી લીધું છે, પણ હજી તો ઉતારવાના બાકી છે। આ તો બાંધી દીધું અને અત્યારમાં છે ને વાગી ગયા છે 8:30 અને શાકભાજીમાં છે ને ફેમિલી મહેનત બહુ હોય। કા હાલો તો છે ને આવી રીતે ઉતારવાનું છે। ગુવારા તો બધા વહી ગયા છે, નકર ગુવાર આપણે કહીએ એમ કે ગુવારમાં છે ને બહુ મસ્ત મજાના થાત। કા સરસ મજાના। અને આપણે છે ને પાંદડી ઉતારવાની છે, પછી કહેશું પાંદડીનો શું ભાવ છે એમ। કાં હરાજીમાં હાલો ફેમિલી ફટાફટ ઉતારવા માંડીએ। જવો તો ઉતારવા માંડી છે અને આપણે ગુવાર ઉતારીએ છીએ। તો ઉછન પપ્પાએ જો ભરી લીધી છે પાછી ડોલ। હવે આપણે છે ને પોટકું ભરાઈ ગયું છે, હવે છે ને દૂધી ઉતારવાનું છે અને પછી ઉતારવાનું છે દાણિયા। અને આપણે છે ને એક વર્ષ છે ને વેલાવાળા દાણિયા 2 વીઘાના હતા, ત્યારે કેટલા દાળિયા રાખતા। કા ત્યારે આપણે છે ને દાળિયા બહુ રાખતા, દાળિયા કરીને જ ઉતારતા, ત્યારે જ ભારુડા નાના હતા। તો ચાલો ફેમિલી ફટાફટ છે ને હવે ચાલો ફેમિલી દૂધી ઉતારવાનું શરૂ કરી દીધું। બેને છે ને 2 ડોલું ભરી ગયું। એ એમ કે દૂધી ઉતારવી મને ગમે, દૂધી મારે એકલીને ઉતારવાની। હું કે એકદમ ઉતરી રહી કે બીજું બકાલું ઉતારવું ન ગમે એને। જવો ફેમિલી, અને દૂધીનું ઉત્પાદન છે ને આપણે ખાડે ગાળીને ખાતર નાખેલું છે। કા તો ઉત્પાદન મસ્ત મળવા માંડ્યું છે ફેમિલી આપણને 2 મહિનાની અંદર। તો અને હજી તો જો સરસ મજાની દૂધી પડી છે, કાંઈ ઘટે નહીં એવી। અને આપણે હવે ફટાફટ છે ને દૂધી ઉતારી લીધી છે, તો હવે પોટકું બાંધી દઈએ। અને આ બધા હાથમાં જવું છે ને પપ્પાના પણ નહીં જો પણ ઉછન પપ્પા છે ને દૂધી હમ ધ્યાન રાખે કેવી મસ્ત છે એમ। હાલો એટલો વજન થઈ ગયો ને એની વાત નહીં કરવાની। ઉછન પપ્પા લઈને વહી ગયા છે ને આપણે આ 2 ડોલું લઈને જવાનું છે। તો ચાલો ફેમિલી આપણે પાંદડી ઉતારવાનું કરી દીધું શરૂ। અને ઉછન પપ્પા કહેશે તમને પાંદડીનો કેટલો ભાવ છે એમ। કા માર્કેટમાં 200 થી ઉપર અત્યારે ભાવ છે પાંદડીનો ફેમિલી। અને શાકભાજી ઉતારી તો આમાં છે ને પાંદડી બહુ હોય નહીં, એટલે બજાર તો 150-200 રૂપિયા છે કિલોનો ભાવ 1 kgનો, એટલે બજાર તો છે। અને ફેમિલી છે ને શાકભાજી બનાવીએ ને તો શાકભાજી મહેનત બહુ છે, પણ આપણને પૈસા ડબલ મળે। આપણને કપા માંડવી અને તમે ગમે તે મગફળી બનાવો, કપાસ બનાવો, એની કરતાં આપણને આમાં વધારે પૈસા મળે। કા પણ આપણી મહેનત વધારે કરવી પડે આમાં। તો એ મહેનત તો છે ને કન્ટિન્યુ મહેનત રાખવી પડે। આમાં એક દિવસ દવા છાંટવાની ભૂલ પડી હોય ને તો આ બધું છે ને આપણી મહેનત વ્યર્થ જાય। કા એટલે આમાં આપણે મહેનત છે ને બહુ જ કરવી પડે। અને આપણને આવે ગઈ બહુ આવે, પણ મહેનત બહુ કરીને ત્યારે આવે ફેમિલી। અને બીજામાં છે ને અત્યારે
આપણે ઉતારી લીધી છે પાંદડી હા. અને પાંદડી છે ને આપણે ચોમાસામાં તો આખી વાડીમાં બનાવી હતી. અત્યારે આપણે કોઈ દિવસ બનાવતા નહીં, આ તો અખતરા પૂરતી બનાવી ફેમિલી. તો સરસ મજાની પાંદડી જુઓ. માર્કેટમાં અત્યારે 200 થી 250 રૂપિયાનો ભાવ છે અત્યારે. જુઓ મસ્તના દાણા ભરાઈ ગયા છે સરસ મજાના. અને વેલાવાળા આવે એ આવે તે 4 દાણાના જ આવે, પણ એ શિયાળામાં થાય, ચોમાસામાં સોંપવાના એ પણ આપણે બનાવીએ છીએ કા. હા તો એવું છે ફેમિલી. હાલો ફેમિલી આપણે આ ડોલ ભરીને આ ડોલ ભરી એટલાની છે આમ જો એટલાની. ઉછન પપ્પા કહે છે એટલાની થાય એટલી પાંદડી છે એટલાની થશે જો એટલાની. અને આખી ડોલ ભરી હોય ને તો વધારે થાય કા. આ ડોલ હજી આપણે 2 કિલોની એમ અધૂરી છે, તો 2 કિલોની પૂરી કરીએ ને તો પાછી વધારે નહીં થાય. તો એવું છે ફેમિલી. હાલો ફેમિલી પાંદડી આપણે મસ્ત મજાની ફર્સ્ટ ક્લાસ ઉતારી નાખી છે ને હવે જ આવશે આપણે ધાણા ભાજી ખેંચવા કા. ફેમિલી જોવો છે ને આપણે ફૂલડા આવવાની શરૂઆત થઈ જાય એટલે ભારે છંટકાવ દેવાનો, અને 15 દિવસે ભારે છંટકાવ દેવાનો. આ છે આપણી વાલોળ, અને વાલોળમાં જો ફૂલડા આવ્યા હજી આપણે 8 દિવસ પહેલાં એક છંટકાવ દીધો, પછી અત્યારે ભારે છંટકાવ દઈ દી, પાછો 8 દિવસ પછી છે ને હલકો છંટકાવ દેવાનો. એવી રીતે છે ને મહિનામાં 3 ડોઝ ભારે દઈ દઈએ ને એટલે આનું ફળ બધું બાંધી જાય. અને ફાલ આવવાની દવા બવા આપણે કાંઈ છાંટતા નથી, તોય તે એની રીતે જ તે આપણે છે ને દવા છાંટવામાં કાંઈ કમી ન રાખીએ એટલે કાંઈ ઘટે નહીં. ઉતારી લીધી છે ને આપણે પગ ભરી લીધો છે, દાણિયામાં છાંટી દીધો છે. પછી આના છે ને ઉતારી લઈએ એટલે દાંડલા આવે ને એને પાછું નવેસરથી પાછું આવે પાંદડીને એવું, એટલે 4 પાછો ભારે છંટકાવ દઈ દેવાનો. એટલે ફેમિલી આપણે છે ને જેટલું ઉત્પાદન લેવું હોય એટલું લઈ શકીએ એવું છે ફેમિલી. તો હાલો હવે ફટાફટ દવા છાંટવા માંડીએ. એવું છે ને પપ્પાએ જો ધાણા ભાજીમાં શરૂ કરી દીધી છે મોટર, એટલી ખેંચેલી છે એમાં મોટર ચાલુ કરી દીધી છે. જો પાણી જાય છે ને આપણે છાંટવા માંડીએ હવે દવા ફટાફટ. જુઓ ફેમિલી આપણે મમ્મી આરે દાળ ઢોકળી વઘારવા કોથમરી મંગાવી, તો આમ જોવો કેટલી બધી લાવ્યા. આમ જોવો તો કેમ બાબા માર મમ્મી તો જો પણ આનો મગજ હોઈ ગયો, એને જરી કોથમરી લાવવાની છે દાળ વઘારવા. દાદા આમ જતો આવી ગયા ઘરે, અને બેન કે ટમેટા ને એવું બધું વાડીમાં લેતા આવજો. તો આપણે તો કઈ મને તો યાદ ન રહ્યું, હું તો એટલી ક્યાંય નહીં આવી. આમ જો તો ખરા મેં ખાલી દાળ વઘારવા એક ફોતરું મગાવ્યું, ત્યાં તો કેટલી બધી કોથમરી ખેંચીને હવે ગામ ધવાડો બંધ થાય. હવે હું ઘરે ઘરે દી આવો. હવે છે ને જોડિયું વાળી લઈ બીજું જો મને ઉલ્લુ બનાવે છે. તડકો લાગી ગયો બહુ, તડકો થઈ ગયો અત્યારે. એ પપ્પા તમે નતા ના ચાલો ફેમિલી અત્યારે છે આવી ગયા છીએ વાડીએ, અને વાડીએ તો તમને ખબર જ હશે આપણે કામ કરવા આવ્યા છીએ તૂર ખેંચવા કા. અને અત્યારે વાગી ગયા છે 4, અને અત્યારનું વાતાવરણ તમે જોવો ને તો ફેમિલી આમ જુઓ, વાદળા 2 દિવસ થશે ને બહુ જ તે વાદળા નીકળે છે, અને વરસાદની આગાહી એ પણ છે કા. તો હવે આપણે છે ને કામ કરવા માંડીએ ફટાફટ. વાડીમાં જઈને તુવેર છે ને વાવલવાનું છે, ધોકાવાનું છે, ને અત્યારે જવું કેવું વાતાવરણ મસ્ત મજાનું. અને હવે તો છે ને પવન આવી રીતના ઉઠશે ફેમિલી. પવન ઉડવાનું છે ને મોડું છું, નહીંતર અત્યારે તો 15-20 દીથા ઉડવા માંડે પવન. અને આપણી બાજરી જવો બધી ફર્સ્ટ ક્લાસ મસ્ત મજાની થઈ ગઈ છે. ચાલો ફેમિલી ફટાફટ જાય. ફેમિલી આપણે છે ને આવી રીતે કોળિયું કરતા જઈએ છીએ. વાદળા તમને કહેવાય એવા તાજા તાજા નીકળે છે જુઓ, અને એ વરસતો હશે ફેમિલી, એવા તાજા 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 ગોટા નીકળે જુઓ મસ્ત મજાના. અને આપણે છે ને વાટવાનું શરૂ જ છે ઓળું હજી. તો આપણે છે ને વાડીમાં આવી ગયા છીએ અત્યારે. જુઓ 5:30 થઈ ગયા છે. ચાલો ફેમિલી આપણે આવી ગયા છીએ ઘરે ક્યારના, અને ભેંસે દોઈ લીધી છે મસ્ત મજાની, અને ડોલ જો પણ મેકી દીધી છે. અને બેને રસોઈ બનાવવાનું સ્ટાર્ટ કરી નાખ્યું છે. તન્વિષાબેન વળખાય છે ટ્રેક્ટરે. તમારે તન્વિષાબેનને છે ને ઘર કામ કરવું નથી ગમતું, એને સીમમાં છે ને બધું કામ કરવું બહુ ગમે, એટલે છે ને રિહાઈ જાય, અને વાડીએ આવવું બહુ ગમે. અને અમારે છે ને વાડીએ એમ થાય કે ઘરે એક જણાને રહેવું પડે. અમારે છે ને આ બેનું છે ને બેનું હાટું રહેવું પડે એક જણાને ઘરે. શું છે કે તોડાયું હોય તો, અને કૃષ્ણાબેન છે ને તોડાયું હોય ને તો કૃષ્ણાબેન છે ને
બહુ જ તે તોફાને ચડી જાય. અને આ બાજુ છે ને આપણે પવન આવે ને એટલે ખુલ્લું કરી નાખેલું છે. અને કટુબેન ખાય છે અને અત્યારે દી આથમી ગયો છે. બાકી ફેમિલી અત્યારે દી આથમી ગયો છે, 7 વાગી ગયા છે. તો મોલ્લો છે ને આપણે આજ કાંક બપોરે નથી બોલ્યો ને આજે નથી, અત્યારે નથી બોલ્યો. હવે હું પ્રોબ્લેમ હોય કોને ખબર. અને બાકી ફેમિલી લાઇટ તો છે ને આજ હરખી જ છે. તો ચાલો ફેમિલી, આ સાથે આજના વ્લોગને એન્ડ આપીએ છીએ. વિડીયો ગમે તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પાછા કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.